કચ્છમાં ટ્રાન્સપોર્ટરનું વિરોધ પ્રદર્શન, સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન, ખરાબ રોડ મુદ્દે ટોલ ટેક્સ પર વિરોધ કર્યો છે તો કચ્છના તમામ ટ્રાન્સપોર્ટર્સ વિરોધમાં ઉતરી આવ્યા છે અને રસ્તા પર ગાડી મૂકીને તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં, એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં। ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા। જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે। આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે 5 કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાણી થાય છે। તે છતાં રોડની પરિસ્થિતિ આપ જોશો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હતી। સફાઈ કર્મચારીએ જ્યારે કચરા પોતા લગાવી રહ્યા હતા તે સમયે દર્દીના સગા વારંવાર ચાલતા હતા। મહિલા તેમને ટકોર કરી અને જેથી રોષે ભરાઈ દર્દીના સગાએ મહિલાને માર માર્યો, સાથે અપશબ્દો પણ બોલ્યા। આ ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી ગયા। પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ધમકી આપી છે। ભાવનગરના ડ્રેનેજના પ્રશ્નને લઈને અધિકારીઓ પર ગાજ પડી છે। મ્યુનિસિપલ કમિશનરે 2 અધિકારીઓને ફટકારી છે નોટિસ અને સમસ્યાનો ઉકેલ ન આવતા માંગ્યો છે ખુલાસો। સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ નથી આવતો। 2 કાર્યપાલક ઇજનેરોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે। દ્વારકામાં ફરી એક વખત ડિમોલિશન શરૂ થયું છે। દ્વારકાના રહેણાંક વિસ્તારમાં બનાવેલ ભવનનું ડિમોલિશન હાથ ધરાયું છે। ગેરકાયદેસર બનાવેલા મસમોટા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ડિમોલિશન વચ્ચે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ડિમોલિશનથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। દ્વારકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિત અધિકારીઓની ટીમ સાથે ડિમોલિશન હાથ ધરાયું।